2 મહિના જૂની છેડતીનો હિસાબ બંદૂકની ગોળીએ. પાંડેસરા ગીતાનગરમાં અવધેશ પાંડે રજનીકાંત પર તાક્યું નિશાન, હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ, આરોપી ફરાર. તેરેનામ રોડ ગીતાનગરમાં સાંજના સમયે 2 રાઉન્ડ ફાયરિંગથી સનસનાટી. સુરતના પાંડેસરાના પ્રખ્યાત અને હંમેશા વ્યસ્ત રહેતા તેરેનામ રોડ પર આવેલી ગીતાનગર સોસાયટીમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. આજે સાંજના સમયે જ્યારે લોકો પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જ ગોળીબારનો તીવ્ર અવાજોથી સમગ્ર પંથક ધણધણી ઉઠ્યો હતો. એક પછી એક 2 રાઉન્ડ ફાયરિંગ હવામાં થતા જ સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. સાંજના સમયે મહિલાઓ અને બાળકો ઘરની બહાર હોય છે તેવા સમયે આ પ્રકારે હથિયારો ચમકતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા ઘરોમાં ભરાઈ ગયા હતા. છેડતીનો મામલો બન્યું કારણ પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ લોહિયાળ ખેલ પાછળ કોઈ તાત્કાલિક ઝઘડો નહીં પરંતુ જૂની અદાવત જવાબદાર છે. આશરે 2 મહિના પહેલા આ જ વિસ્તારમાં એક યુવતીની છેડતીની ઘટના બની હતી. આ છેડતી બાબતે ગીતાનગરમાં રહેતા અવધેશ પાંડે અને રજનીકાંત શર્મા નામના 2 પક્ષો વચ્ચે ભારે વિવાદ અને મનદુખ ચાલતું હતું. બંને પક્ષો અવારનવાર એકબીજાને જોઈ લેવાની ધમકીઓ આપતા હતા. આ જ છેડતીની જૂની અદાવતનો બદલો લેવા અને કાયમી દરાર રાખવાના ઈરાદાથી આજે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ડરાવવાના ઈરાદે તમંચો કાઢ્યો. આજે સાંજે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી અવધેશ પાંડે ગીતાનગર સોસાયટીમાં રજનીકાંત શર્માના ઘર પાસે પહોંચ્યો હતો. રજનીકાંતને જોતા જ અવધેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને જાનથી મારી નાખવાની તેમજ આ વિસ્તારમાં પોતાનો વટ પાડવાના ઈરાદે ગેરકાયદેસર હથિયાર કાઢ્યું હતું. રજનીકાંત શર્મા નામના યુવકને ડરાવવા અને ધમકાવવાના સ્પષ્ટ ઈરાદાથી અવધેશ પાંડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ આરોપી હથિયાર લહેરાવતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડ્યો. ભીડભાડવાળા અને સંવેદનશીલ ગણાતા પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા જ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સોસાયટીના નાકાબંધી કરી હતી અને આ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી કોઈ આરોપી કઈ દિશામાં ભાગ્યો છે તેની ચોક્કસ માહિતી મળી શકે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત, અજમલ જાદવની સાથે.